છોડ્યાનો પણ અહંકાર જો મનમાં રહ્યો, તમારો ત્યાગ નિષ્ફળ જવાનો છે. એક વારનો પ્રસંગ રાજા ભરતોરીના જીવનમાં. 92 લાખ માળવાનો ધણી રાજા ભરતોરી. 92 લાખ માળવો છોડો, સ્વર્ગની અપ્સરા કરતા રૂપાળી પત્ની પિંગળા છોડી અને નાથ સંપ્રદાયનો સાધુ થયો છે ભરતોરી. ગામડે ગામડે ભટકે છે, ભજન કરે છે, જે મળે એમાં જીવન નિર્વાહ કરે છે. એક વારનો સમય રાજા ભરતોરી 10 દિવસથી ખાવા અન્ન પીવા પાણી નથી મળ્યું. 10 દિવસનો ભરતોરી ભૂખ્યો. ફરતો ફરતો એક ગામમાં આવ્યો છે. ગામને પાદરમાં સાંજનો સમય અને શમશાન પાસે આવ્યો. શમશાનમાં એક ચિતા સળગે. સળગતી ચિતા મૂકી ગામ લોકો નીકળી ગયેલા અને ચિતા પાછળ એ શબે મરદા પાછળ એમ કહેવાય 2 કુરડી મેકવામાં આવેલી, 2 મટકી મેકવામાં આવેલી. એકમાં કાચી ખીચડી અને એકમાં પાણી. રાજા ભરતુરે જોયું, ઓહો, ભગવાને મને ખાવાનું આપ્યું. જે કાચી ખીચડી હતી એની અંદર થોડું પાણી નાખ્યું અને શમશાનની સળગતી ચિત્તાની આગ ઉપર રાજા ભરતોરી ખીચડી પકાવે છે. ખીચડી બની ગઈ અને લઈ અને ભરતોરી એક કુલડી પાણી અને એક કુલડી એક ખીચડી અને કહેવાય બ્રહ્માર્પણ કરી અને રાજા ભરતોરી આમ કોળિયો લઈ મુખમાં મેકવા જાય, જમવા જાય. અને બરાબર એ સમયે રાત્રિના સમયે સ્મશાનમાં ભગવાન શિવ અને પાર્વતી વિહાર કરવા આવ્યા. સ્મશાનેશ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા. ભગવાન શિવ અને પાર્વતી નીકળ્યા છે. પાર્વતી આ દ્રશ્ય જોયું. ભગવાનને કહે, મહાદેવ જો તો ખરા, આની જેવડો ત્યાગી કોણ બીજો? એટલા દિવસનો ભૂખ્યો, શબ વાહે મેકેલી એ શમશાનની સળગતી ચિતા ઉપર ખીચડી રાંધીને ખાય, આની જેવડો ત્યાગી બીજો કોણ? ભગવાન શિવ કહે, પાર્વતી, જે જોઈ બધું સાચું નથી હોતું. ઘણી વાર આંખે જોયેલું સાચું પણ મહારાજ આના ત્યાગમાં ક્યાં કઈ ખામી. ભગવાન કહે, હાલો સતી પાર્વતી, હાલો આપણે કસોટી કરી. અને શિવ અને પાર્વતીએ એક વૃદ્ધ બ્રાહ્મણ દંપતીનું રૂપ લીધું. ભરતોરી આમ કોળિયો મુખમાં મેકવા જાય ત્યાં 2 હાથ લંબાણા ભિક્ષા દે. ભરતોરી ઊંચું જોયું છે, ઓહ, બ્રાહ્મણ છો? હા. ભૂખ્યા છો? હા. લ્યો મહારાજ, ખીચડી આપી દીધી. પોતે 10 દિવસનો ભૂખ્યો અને તોય ખીચડી આપી. લ્યો મહારાજ, જમી લો. પાર્વતી ભગવાન શિવ સામે, હવે તો આ પાડો. પોતે ભૂખ્યો હતો, શબની વાહે મેકેલી ખીચડી રાંધીને ખાતો હતો અને તોય આપણને આપી. કેવડો ત્યાગી. ભગવાન શિવ કે, હજી ખમો દેવી, અધીરા ન થાવ. ભગવાન બ્રાહ્મણના રૂપમાં કહે છે, હે સાધુ, અમારે જળની પણ જરૂર છે, પાણી પણ જોઈએ. જળની જે કુલડી હતી એ આપી લો મહારાજ, લઈ જાઓ. પાણી પણ લઈ જાઓ. પાર્વતી કે, મહારાજ હવે તો હા પાડો. પોતે ભૂખ્યો હતો તો ખીચડી આપી દીધી, પાણી પણ આપી દીધું, હવે તો આના ત્યાગમાં ક્યાં કઈ ખામી? ભગવાન શિવ કે, દેવી છેલ્લી કસોટી, ઘડીક શાંત રહો. અને ભગવાન શિવ બ્રાહ્મણના રૂપમાં સાધુને કહે, હે સાધુ, બધું નહીં ત્યાગો, અડધું ત્યાગો. તમે ભૂખ્યા છો, અમે ભૂખ્યા છે. એક કામ કરો, અડધી ખીચડી અમને આપો, અડધી તમે રાખો, અડધી અડધી કરીએ. આજનું આપણું થઈ જાય, કાલ ભગવાન જેવો ધણી. હે રાહે સાધુ, બધું નહીં ત્યાગો, અડધું ત્યાગો. આમ ભગવાન શિવ બ્રાહ્મણના રૂપમાં બોલવા જાય. અને રાજા ભરતોરી કહેવાય ઉભો થઈ ગયો અને સળગતી શમશાનની ચિતાની આગમાં કહેવાય અટહાસ્ય કરતો બોલવા લાગ્યો, હે બ્રાહ્મણ, તને ખબર છે હું કોણ છું? 92 લાખ માળવાનો ધણી, 92 લાખ માળવો છોડ્યો, આ ખીચડી શું કહેવાય મારામાં? 92 લાખ માળવો છોડી દીધો, આ ખીચડી શું કહેવાય? અને ત્યારે શિવજી પાર્વતીને કીધું, દેવી જોયું, છોડ્યો છે પણ હજી મગજમાંથી જાતો નથી. 92 લાખ માળવો છોડ્યો છે પણ હજી મગજમાંથી જાતો નથી. ત્યાં સુધી એનો ત્યાગ અધૂરો છે. દીધું હોય, ત્યાગ્યું હોય, કર્યું હોય, એનો અહંકાર મનમાં રહી જાય ત્યાં સુધી ભક્તિ અધૂરી રહેવાય.